સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં. કેમ છો? મજામાં છો? જે આપણે આવ્યા છીએ ગણેશ આશ્રમ એટલે કે નેપાળી બાપુની જગ્યા તો જોરદાર આશ્રમ છે. તો આપણે ત્યાં જવાનું છે. તો ચાલો જઈએ નેપાળી. તો ફાઇનલી મિત્રો આપણે ગણેશ આશ્રમ એટલે કે નેપાળી બાપુની જગ્યાએ પહોંચી ગયા છીએ. તો ચાલો જઈએ અંદર અને હું તમને દર્શન કરાવું. આ જે છે ને એ ગેટ છે, તો હું તમને દર્શન કરાવી. અહીંયા નીચે પણ એક ગુફાની અંદર મંદિર છે, તો હું એના હમણાં દર્શન કરાવી. વિડીયોમાં બનાવી દો. અહીંયા અંદર છે, તો ચાલો આપણે જઈએ ગુફામાં. તો આ છે મિત્રો આપણે ગુફા, ને ગુફાની અંદર જવાનું છે. હું તમને દર્શન કરાવી. મંદિર છે, હનુમાનજી મહારાજનું છે. તો ઉપર ગલેપ પણ છે ઘણા બધા. જો તો ચાલો હવે આપણે બહાર જઈએ અને બીજા હું તમને દર્શન કરાવું. જો આવી રીતે ગુફા છે, ગુફાની અંદર જ બનાવેલું છે. તો હવે આપણે ઉપર જવું. તો ફાઇનલી મિત્રો એમ કહેવાય છે કે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે આશ્રમ પર. તો આ જે છે ને એ આશ્રમ છે. અહીંયા આપણે અંદર જઈ જોઈએ હું છે હું નહીં. બાકી દર્શન કરી લીધા. હવે અંદર જઈને હું તમને દેખાડું અંદર કેવું છે. તો વિડીયો મારી સુધી બનાવી રહેજો. અહીંયા સિદ્ધ ગણેશ આશ્રમ છે, તો અહીંયા આપણે જવાનું છે. તો મિત્રો આપણે આશ્રમની અંદર આવ્યા અને અહીંયા છે ને એક 2 વર્ષ કરેલું છે. જે હા જે પ્રોગ્રામ હતો, જો અહીંયા છે આવી રીતે. તો અહીંયા જે છે ને હા જે પ્રોગ્રામ હતો અને લગભગ આજ પણ થવાનો છે પ્રોગ્રામ. હવે આપણે આગળ છે ને હું તમને બતાવું. તો આ છે મિત્રો આપણે સિદ્ધ ગણેશ આશ્રમ નેપાળી બાપુએ જે ગૌશાળા. ઘણી બધી ગાવું છે, જો આપ જોઈ રહ્યા છો. ઘણી બધી ગાવું છે. જો આ ગેટ બંધ છે, બાકી હું તમને અંદર જઈને બતાવત.